મિત્રો, અત્યારે આપ છો અજબ ગજબ બાળકોની દુનિયાના એક્ઝિબિશન કોર્નરમાં. અત્યાર સુધીમાં આપે જોયું કે જ્યારે જ્યારે આપણી સાથે કંઈ પણ ન ગમતું થાય છે, જે આપણને દુઃખ આપે છે, ત્યારે આપણે કંઈ પણ લાંબુ વિચાર કર્યા વગર જે સામો દેખાય એના પર તૂટી પડીએ છીએ અને એને દુઃખી કરીએ છીએ. એમના પર મનથી, વાણીથી અથવા વર્તનથી જોરદાર અટેક કરીએ છીએ. તે વખતે આપણને એ યાદ નથી રહેતું કે સામી વ્યક્તિમાં પણ ભગવાન બેઠા છે. કોઈ પણ જીવને દુઃખ આપવું એ ભગવાનને દુઃખ આપ્યા બરાબર છે. એનો ગુનો ચોટે છે અને એનો દંડ ભોગવવો પડે છે. હવે ભગવાન કંઈ ફક્ત વ્યક્તિઓમાં જ બિરાજેલા છે એવું નથી. ભગવાન તો દરેક જીવ માત્રમાં બિરાજેલા છે. જે જીવો સુખ દુઃખની લાગણી અનુભવી શકે છે, ભય પામે છે, ત્રાસ પામે છે, એ દરેક જીવમાં ભગવાન છે. તેથી એમાં મનુષ્ય ઉપરાંત ઝાડપાન, પશુ પંખી અને પંખીઓના ઈંડા પણ આવી જાય છે. યાદ રાખજો, ઈંડામાં પણ જીવ રહેલો છે. ઈંડા ખાવાથી એમાં રહેલો જીવ ભયંકર દુઃખને પામે છે. એ જીવ આપણી સાથે વેર બાંધે છે અને બીજે ભાવ ભયંકર દુઃખ આપીને એ વેર પૂરું કરે છે. અરે, આવું તો આપણે જીવનમાં કેટલુંય કર્યું હશે, જાણતા કે અજાણતા. અને ઘણીવાર તો બીજાને હેરાન કરીને, એમને દુઃખ આપીને આપણે ખુશ પણ થયા હોઈશું. તો શું આપણને આ બધાનો દંડ ભોગવવો જ પડશે? આ દંડમાંથી બચવાનો કોઈ તો ઉપાય હશે ને? હા, દાદાએ આ દંડમાંથી બચવા માટે એક સુંદર શોધખોળ કરી છે, જેનું નામ છે મેજિક ઇરેઝર, એટલે કે જાદુઈ રબર. જોયું? તમારી આંખો ચમકી ગઈ ને? અરે, પણ તમે શું વિચારમાં પડી ગયા? હા, સમજાયું. તમને એમ થાય છે ને કે રબર તો અમે રોજ વાપરીએ છીએ, એને અને દંડમાંથી બચવાના ઉપાયને શું સંબંધ? સમજાવું. જેમ તમે તમારી નોટબુકમાં કંઈ ખોટું લખાઈ જાય તો તરત જ રબરથી ભૂંસી નાખી ફરીથી સાચું લખી નાખો છો ને? ખોટું ભૂંસી નાખ્યા બાદ ખોટું લખાઈ ગયાની વડ પડે ના. એ જ રીતે ખોટા વર્તનને દાદાના મેજિક ઇરેઝરથી ભૂંસી નાખ્યા બાદ એનો દંડ ભોગવવો પડતો નથી. બધું જ માફ થઈ જાય છે. તો ચાલો જોઈએ મેજિક ઇરેઝરથી ભૂંસવાનું કઈ રીતે. જેને આપણાથી દુઃખ અપાઈ ગયું હોય એની અંદર બેઠેલા ભગવાનને સંબોધીને કહેવું કે હે ભગવાન, મારાથી આમને દુઃખ અપાઈ ગયું છે. હું એની માફી માંગુ છું. મને માફ કરો અને આજ પછી હું આવું ક્યારેય નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. આ માટે મને શક્તિ આપો. બસ, આને કહેવાય મેજિક ઇરેઝરથી ભૂંસી નાખવું. દાદાએ આને પ્રતિક્રમણ નામ આપ્યું છે. પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ હોવું જોઈએ. શૂટ ઓન સાઇટ એટલે જેવું આપણાથી કોઈને દુઃખ થઈ ગયું કે તરત જ માફી માંગી લેવાની. અને હા, રોજ સવારે 5 વખત આટલું બોલવાનું ચૂકશો નહીં કે હે ભગવાન, મારા મનથી, વાણીથી કે વર્તનથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. બસ, છે ને સહેલું? આટલું કરવાથી પાપો ધોવાઈ જાય છે. તો ચાલો આપણે પણ આજથી જ આ મેજિક ઇરેઝર વાપરવાનું શરૂ કરી દઈએ અને થઈ જઈએ દાદાને ગમે એવા ચોખ્ખા અને ચટ.